નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. એકતાનગર મુકામે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નર્મદા જિલ્લાની કારોબારી સભા યોજાઈ. સાધારણ સભામાં નવી ટીમની ઘોષણા કરવામાં આવી. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નર્મદા જિલ્લાની કારોબારી સભા અને સાધારણ સભા વીર સુખદેવ પ્રાથમિક શાળા એકતાનગર મુકામે રાખવામાં આવી. આ બેઠકમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતના સહસંગઠન મંત્રી અને પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ શ્રી અનિરુદ્ધસિંહ સોલંકી બાપુ અને પ્રાંત અતિરિક્ત મહામંત્રી શ્રી અને પ્રાથમિક સંવર્ગ મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. આજની બેઠકમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અને એસ્ટાટ સંવર્ગ શૈક્ષિક મહાસંઘ નર્મદા જિલ્લાની અને તાલુકાની ટીમની આગામી 3 વર્ષ માટે નવીન ઘોષણા કરવામાં આવી તેમજ તાલુકા કક્ષાએ કર્તવ્યબોધ કાર્યક્રમ રાખવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. શિક્ષકોના પડતર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી, જેમાં 1/4/2005 પછીના તમામ શિક્ષક મિત્રોને જૂની પેન્શન યોજના મળે, માતૃશક્તિ માટે પ્રસૂતિની રજાઓને સળંગ ગણવા બાબત, સળંગ નોકરીની રજાઓ સર્વિસ બુકમાં જમા કરવા બાબત, એસ્ટાટ સીધી ભરતીથી આવેલ તમામ મિત્રોની સેવા સળંગ ગણવા કેમ્પની તારીખ જાહેર કરવા તેમજ જીપીએફના એકાઉન્ટ ખોલવા સત્વરે તારીખ જાહેર થાય. 6 થી 8ના શિક્ષકોને અલગ પગાર ધોરણ તેમજ પરીક્ષા આપવા બાબત, સીઆરસી બીઆરસીના કુલિંગ પિરિયડ રદ કરવા બાબત અને પ્રતિનિયુક્તિ સમય મર્યાદા 5 વર્ષ કરવા માટે તથા સેલ્ફી રદ કરવા બાબત, શિક્ષક વિદ્યાર્થી મહેકમમાં સુધારો કરવા બાબત તેમજ અન્ય તમામ પ્રશ્નોની વિશેષ ગહનપૂર્વક ચર્ચા કરવામાં આવી, જેની પ્રાંત ટીમ દ્વારા ગાંધીનગર ખાતે આગામી મુલાકાતમાં સરકારશ્રી અને અધિકારીશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે. ત્યારબાદ સાધારણ સભામાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નર્મદા જિલ્લાના અધ્યક્ષ તરીકે શ્રી દેવેન્દ્રભાઈ જાદવની વરણી કરવામાં આવી. મહામંત્રી તરીકે શ્રી મહેન્દ્રભાઈ વસાવા અને સંગઠન મંત્રી તરીકે શ્રી કુલદીપસિંહ રાહુલજી, વરિષ્ઠ ઉપાધ્યક્ષ રણજીતસિંહ તડવી, ઉપાધ્યક્ષશ્રી તરીકે શોભરાજશ્રી ગોહિલ, અરુણભાઈ તડવી, મનનભાઈ પ્રજાપતિ, મહિલા ઉપાધ્યક્ષ નિરાલીબેન પટેલ, સહમંત્રી શ્રી દેવેન્દ્રભાઈ તડવી, મહિલા મંત્રી શ્રદ્ધાબેન ભટ્ટી, સહમંત્રી શ્રી મિહિરભાઈ દરજી, પ્રચાર મંત્રી હિતેશકુમાર શાહ, કોષાધ્યક્ષ મહેન્દ્રસિંહ ચૌહાણ, કાર્યાલય મંત્રી અને મીડિયા પ્રકોષ્ઠ શાહરૂખ ચૌહાણ, આંતરિક ઓડિટર જયદીપસિંહ ડાભી, રાજ્ય કારોબારી પ્રતિનિધિ રજનીકાંત રાજની ઘોષણા કરવામાં આવી. એસ્ટાટ સંવર્ગ શૈક્ષિક મહાસંઘ જિલ્લાના અધ્યક્ષ તરીકે યોગેશભાઈ પટેલની વરણી કરવામાં આવી. જિલ્લાના તમામ જવાબદાર મિત્રો તેમજ તાલુકાની ટીમની પણ ઘોષણા કરવામાં આવી. તમામની ઓમકારના નાદથી સ્વીકૃતિ આપવામાં આવી.